શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અતિ લોભ કરવાથી કેવું એનું વિપરીત પરિણામ આવે છે તેના વિશે સાંભળીશું. ગુરુજી પોતાના શિષ્યોને આશ્રમમાં કહી રહ્યા હતા કે હું તમને આજ એવી વાર્તા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અને તમારા જીવનમાં તમને ઉપયોગી થાય તેમ તમે બોધ ગ્રહણ કરો. તમે જેમ જેમ વાર્તાઓ સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર થતું જશે. આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને તમારા પિતાજીને મારે સોંપવા છે. શિષ્યોએ કહ્યું, ગુરુજી, અમે એમાં પાર ઉતરશું, તમને અમે ખાતરી આપીએ છીએ. ગુરુજીએ કહ્યું કે હું આજની વાર્તા કહું છું કે અતિલોભ તે પાપનું મૂળ છે અને વધારે લોભ કરવાથી તેનું કેવું પરિણામ આવે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એક ગામ હતું ચંદરપુર. ગામની આજુબાજુ હતું એક મોટું જંગલ. ચંદરપુર ગામમાં અનેક પ્રકારની વસ્તી હતી. તેનો મુખી હતો ખૂબ જ બુદ્ધિશાળી અને દયાળુ. તેમને હતા 2 દીકરા. દીકરાના નામ હતા દામુ અને રામુ. બાપ હતો બુદ્ધિશાળી, પણ બંને દીકરા એમના જેવા ન હતા. બંને દીકરાના સ્વભાવમાં આસમાન જમીન જેટલો ફેર હતો. દામુ એના પિતા જેવો દયાળુ હતો, જ્યારે રામુ તેના સ્વભાવનો ક્રૂર અને પૂરો લાલચુ. એક દિવસ મુખી બીમાર પડ્યા, જોતજોતમાં મૃત્યુ પામ્યા. હવે ગામવાળાએ રામુ મોટો હોવાથી તેને મુખી બનાવ્યો. મુખી બનતા જ રામુએ પોતાનો સ્વભાવ બતાવવા માંડ્યો. એણે તો જંગલમાંના કેટલાય વૃક્ષો, લીલા વૃક્ષો કપાવી નાખ્યા. સ્વભાવનો એ લાલચુ હતો. એણે બને તેટલી જમીન ખેતી માટે ખુલ્લી કરવા માંડ્યું. પણ ગામ લોકોને જંગલ કપાય એ જરાય ગમતું ન હતું. તેઓ રામુને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરતા, પણ એ કોઈની વાત કાને ધરતો ન હતો. ઉપરથી લોકોને ધમકાવતો અને કહેતો કે એના નાના ભાઈ દામુએ પણ રામુને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ રામુ તો એની વાત પર અડગ રહ્યો. ઉપરથી દામુ ઉપર ગુસ્સો કરી એને થોડીક જમીન આપી અને પોતાનાથી અલગ કરી દીધો. દામુ બિચારો શું કરે? એને જે જમીન મળી તેમાં ઝૂંપડી બનાવી રહેવા માંડ્યું. એક વખતની વાત છે. શિયાળો ચાલતો હતો. આજુબાજુના પહાડો ઉપર બહુ બરફ પડ્યો હતો. વરસાદ પણ બહુ પડ્યો હતો. સૂરજ તો ઘણા દિવસો સુધી આકાશમાં દેખાયો જ નહીં. એ તો વાદળ વચ્ચે છુપાયેલો રહ્યો. ઠંડીથી લોકો તો બહુ હેરાન પરેશાન હતા. વરસાદ ઘણો થયો હતો એટલે અનાજ પણ પાક્યું ન હતું. આથી ભૂખમારા જેવી લગભગ સ્થિતિ ઊભી થઈ હતી. લોકો તાપણા કરી ઠંડી ઉડાડવા પ્રયત્ન કરતા હતા. દામુની ઝૂંપડીમાં તો એક લાકડું હતું નહીં. લાકડા માટે એણે છેવટે પોતાની કુહાડી હાથમાં લીધી. એ તો ચાલી નીકળ્યો જંગલ તરફ. જંગલમાં એણે એક સૂકું વૃક્ષ જોયું. દામુને થયું, આ ઠીક રહેશે, આને કાપવામાં વાંધો નથી. મનનો એ દયાળુ તો હતો ને. એણે સૂકાલા ઝાડને કાપવાનું શરૂ કર્યું. હજુ તો એણે કુહાડીનો એક જ ઘા કર્યો હતો, ત્યાં એક ઘરડા ડોશી તેને નજરે પડ્યા. એની પાસે આવી એ ડોશીમાં બોલ્યા, દીકરા, ઝાડ કાપે છે? આમ તો તમે આ જંગલને કાપીને વેરાન બનાવી દીધું છે. હું વનદેવી છું. મને તારી તકલીફની જાણ છે. લે, હું તને એક આ પથ્થર આપું છું. આ લાલ પથ્થર છે, એને તું તારે ઘેર લઈ જા. આ લાલ પથ્થરથી તમારા સઘળા દુઃખ દૂર થઈ જશે. આ પથ્થરથી ઠંડી ઉડી જશે. લોકો ગરમાવો અનુભવશે. જો આ પથ્થરને અનાજના ઢગલા ઉપર તો તું મૂકીશ ને તો એ ઢગલામાંથી અનાજ ખૂટશે નહીં. આટલું કહી લાલ પથ્થર દામુને આપીને વનદેવી તો અદૃશ્ય થઈ ગયા. દામુ વનદેવીને મનોમન પ્રણામ કરતો લાલ પથ્થર લઈને ગામ તરફ ચાલવા માંડ્યો. દામુને હવે લાલ પથ્થર હાથમાં આપવાથી ઠંડી લાગતી ન હતી. એના શરીરમાં ગરમાવો જ ગરમાવો થઈ રહ્યો હતો. દામુ હવે લાલ પથ્થર લઈ પોતાની ઝૂંપડીએ આવ્યો. હવે તેના આનંદનો પાર ન હતો. રામુ દયાળુ હતો. તે પોતાની જાતનો વિચાર કરતો ન હતો. એ તો સૌના ભલા માટે વિચારતો હતો. એણે પથ્થર ગામની વચ્ચોવચ્ચ મૂક્યો. સૌને પથ્થરની આજુબાજુ ગોઠવાઈ જવા કહ્યું.
થોડી જ વારમાં આજુબાજુમાં વાતાવરણ ગરમ થઈ ગયું. લોકોની ઠંડી ઉડવા લાગી. સૌ ગરમાવો અનુભવવા લાગ્યા. વૃક્ષો ઉપર પણ ઠૂઠવાઈ ગયેલા પંખી પણ કલ્લોલ કરવા લાગ્યા. દામુ આથી ખુશ થયો. એના હૈયે ઉમંગ ઉઠ્યો. એ લોકોને આનંદથી કહેવા લાગ્યો, તમે બધા જુઓ, આ બધો પ્રતાપ આ લાલ પથ્થરનો છે. હું વનમાં લાકડા લેવા ગયો હતો, ત્યાં પ્રસન્ન થઈ વનદેવીએ આ પથ્થર મને આપ્યો છે. દામુની વાત સાંભળી ગામ લોકો ઘણા ખુશ થયા. પછી તો દામુએ મેદાનમાં અનાજનો થોડો ઢગલો કરી એ ઢગલા ઉપર પેલો લાલ પથ્થર મૂક્યો અને ઢગલામાંથી લોકોને થોડું થોડું અનાજ આપવા માંડ્યું. અનાજ આપતો જાય છે, પણ વનદેવીની કૃપાથી ઢગલાનું અનાજ ખૂટતું નથી. સૌના આનંદનો કોઈ પાર નથી. ધીમે ધીમે વાતાવરણ પણ પહેલાં જેવું થઈ ગયું અને આમ થતાં લાલ પથ્થરની અસર પણ સમાપ્ત થઈ ગઈ. આ બધી ખબર દામુના ભાઈ રામુને પડી. એણે વિચાર્યું, દામુએ ગામ લોકોને અનાજ વહેંચ્યું ના હોત તો એની પાસે ઘણું અનાજ રહેત, પણ હું આવું ગાઢપણ ન કરું. આજ જ હું જંગલમાં જઈશ. જંગલમાં વનદેવી પાસે દામુ જેવો જ લાલ પથ્થર માગીશ. પથ્થર મને મળશે એટલે હું મારા ઘરના કોઠાર અનાજથી ભરી દઈશ. આમ વિચારી રામુ બીજે દિવસે જંગલમાં ગયો. તે જઈને સીધો જ એક મજાના લીલોતરીથી લહેરાતા એક વૃક્ષને કાપવા લાગ્યો. તૈયાર થયો. એણે પોતાની કુહાડી ઉપાડી. એ જેવો ઘા કરવા જાય છે ત્યાં એક ગરડી ડોશીમાને જોઈ રામુ તો પોતાની કુહાડી જોરથી ચલાવવા માંડ્યો. અરે અરે અરે, આ શું કરે છે? વનદેવી એકદમ પોકારી ઉઠ્યા. બૂમ ન પાડ ડોશી, જોતી નથી? હું આ વૃક્ષ કાપું છું. દૂર હટી જા અહીંથી. રામુ તો બરાડી ઉઠ્યો. તું નિર્દયી છે, તારા હૃદયમાં દયા જેવું નથી. તું વૃક્ષ કાપવા આવ્યો છે ને, જા, તું જ વૃક્ષ બની જા. તારો ભાઈ અહીં આવીને તને પોકારશે તો જ તારો છુટકારો થશે. આમ શ્રાપ આપી વનદેવી તો અદૃશ્ય થઈ ગયા. રામુ તો ત્યાં વૃક્ષ થઈ ગયો. તેણે બહુ પોકારો કર્યા પણ કાંઈ વળ્યું નહીં એનું. કેટલોક સમય વીત્યો પણ રામુ જંગલમાંથી પાછો આવ્યો નહીં. દામુને આથી ચિંતા થઈ. આખરે તો એનો ભાઈ જ હતો ને. રામુ તો ભાઈને શોધવા જંગલમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા એ જ જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં વનદેવીએ રામુને વૃક્ષ બનાવી દીધો હતો. દામુ આમ તેમ ફાંફા મારતો હતો, પોતાના ભાઈના નામની બૂમો પાડતો હતો. આથી વનદેવી એકદમ ત્યાં પ્રગટ થયા. તેમણે દામુને જંગલમાં કેમ આવ્યો છે એમ પૂછ્યું. ત્યારે દામુએ કહ્યું કે હે વનદેવી, હું આપને પ્રણામ કરું છું. થોડા દિવસ પહેલાં મારો મોટો ભાઈ આ જંગલમાં આવ્યો હતો. તેની ઘણી રાહ જોઈ પણ પાછો આવ્યો નથી. મને એની બહુ ચિંતા થાય છે. દામુએ જંગલમાં આવવાનું કારણ કહ્યું. તો હે દયાળુ માણસ, હું તને તારા ભાઈ સાથે મુલાકાત કરાવી દઈશ, પણ મારી એક શરત છે. વનદેવી બોલ્યા. શું શરત છે આપની વનદેવી? મને જલ્દી કહો. દામુ બોલ્યો. વનદેવી બોલ્યા કે હે દયાવાન માનવી, તું આ સામે લહેરાતા વૃક્ષ જોઈએ છે ને, તેમને કાપીને ઘેર લઈ જા. એના લાકડા ઘણા કિંમતી છે. આમ કહી વૃક્ષો તરફ આંગળી સીધી. ના ના, એ નહીં બને. હું મારા ભાઈને મેળવવા આવું પાપ નહીં કરું. હું કોઈ લીલા વૃક્ષને કાપીશ નહીં. દામુએ સાફ સાફ શબ્દોમાં ઇનકાર કર્યો. વનદેવી હસ્યા. દામુને લઈને તેઓ વૃક્ષ પાસે આવ્યા. તેમણે વૃક્ષ પર પોતાનો હાથ ફેરવ્યો અને ચમત્કાર થયો. વૃક્ષની જગ્યાએ રામુ ઊભો હતો. દામુ તો આ જોઈ દંગ જ થઈ ગયો. રામુ પણ હવે વનદેવીના પગમાં પડી ગયો. તેને પોતે કરેલી ભૂલ બદલ પસ્તાવો કર્યો અને ક્ષમા માંગી. વનદેવી બોલ્યા, આ તારો ભાઈ દામુ પોતાના લાભ માટે વૃક્ષ કાપવા તૈયાર થયો નહીં. કેમ કે તે સ્વાર્થી નથી અને તે લોભ કરતો નથી. એની એ મોટાઈ છે. પછી રામુ સામે જોઈને કહ્યું, ફરી ક્યારેય સ્વાર્થી બની તું જંગલમાં આવતો નહીં. આટલું કહી વનદેવી અદૃશ્ય થયા. રામુએ દામુને પોતાને ગળે લગાડ્યો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બંને ભાઈ હાથમાં હાથ રાખી ગામ તરફ ચાલવા લાગ્યા. આમ રામુ પોતાના અતિલોભને કારણે કેવો મુશ્કેલીમાં ફસાયો અને દામુ પોતાના સારા સ્વભાવને કારણે વનદેવીના આશીર્વાદ પણ તેણે મેળવ્યા.
અને પોતાની ગરીબી પણ દૂર કરી. અતિલોભ એ પાપનું મૂળ છે. અતિલોભ કરવાથી માણસનું સર્વનાશ જ થાય છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.